बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर सर्व सुंदर साधना चरणों में कोटान कोट दमत प्रणाम जी। छोटा कयामतनामा प्रकरण 1 चौपाई नंबर 97 चौपाई नंबर 97 આપણે આવ્યા છે। बीच फना जियो के क्यों रहे बका अर्थ तना, पल इनमें रह ना सके जिन सिर बका वतन। बीच फना जीवो के आ ब्रह्मांड ની અંદર બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ ત્રણે છે। તો હવે આ ત્રણ છે ખરી અહીંયા આગળ આપણે આવ્યા નથી અને ગયા પરમધામથી આપણે આવ્યા નથી ને ગયા નથી। તો અહીંયા છે કોણ? અહીંયા છે કોણ? તો અહીંયા જીવો છે અને જીવો ઉપર બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિને બેસાડેલી છે। બહિષ્ઠી મળવાની છે કોને? તો જીવોને મળવાની છે। બ્રહ્મ સૃષ્ટિ એમની પર આત્મા જાગૃત થશે, ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામ જઈ અક્ષરની અંદર સમાઈ જશે। અક્ષરની સુરતાઓ છે, જેમ પર આત્મની બધી સુરતાઓ જેને આપણે બ્રહ્મ સૃષ્ટિ કહીએ છીએ એ છે, એ રીતે અક્ષર બ્રહ્મની પણ સુરતાઓ છે, એને ઈશ્વરી સૃષ્ટિ કહીએ છીએ। એ અક્ષરમાં સમાશે ત્યાં આગળ પર આત્મા જાગૃત થઈ જશે, આપણી બ્રહ્મ સૃષ્ટિ પર આત્મા જાગૃત થઈ જશે। તો અહીંયા રહ્યું કોણ? તો જીવો રહ્યા। પરમધામની એક કણ પણ ના આવી શકે અહીંયા આગળ। જો એક કણ આવે તો કરોડો બ્રહ્માંડ ઉડાવી દે। તો અહીંયા છે કોણ? તો આપણી દ્રષ્ટિ છે। આપણી દ્રષ્ટિ આ જીવ પર બેસાડી છે અને જે જીવ પર બેસાડી છે એ તમે આલતુ ફાલતુ જીવ ન માનો। હજારો હજારો વર્ષ તપસ્યા કર્યા પછી જે જીવ પરિપક્વ થયો છે એ જીવ પર આપણને બેસાડેલા છે। હજારો વર્ષની તપસ્યા। નહીં તો આ બ્રહ્માંડની અંદર દેવી દેવતાઓએ પણ માંગ્યું હતું કે અમને પણ મનુષ્ય તન આપો। હવે સાંભળો અહીંયા આગળ, તો જો પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ હોય, પરમધામની જે ઈશ્વરી સૃષ્ટિ હોય, તો પછી એમની દ્રષ્ટિ આ બ્રહ્માંડની અંદર કેવી રીતે રહે? એક આ બીજી વાત કે જે જીવો જે છે એ જીવોએ હજારો હજારો વર્ષ તપસ્યા કરી છે, એ જીવ પર બેસાડ્યા છે કે એ જીવોએ હજારો વર્ષ સુધી પારબ્રહ્મ પરમાત્મા કોણ છે આની ખોજ પર પોતાનો સમય વિતાવ્યો છે। પારબ્રહ્મ પરમાત્મા કોણ છે આની ખોજ માટે સમય વિતાવ્યો છે, એમને મેળવવા માટે પ્રયત્ન સમય વિતાવ્યો છે। તો એ જીવોની દ્રષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિની દ્રષ્ટિ આ બ્રહ્માંડમાં કેવી રીતે રહે? આમ ખલકની વાત છોડો, પણ જે બ્રહ્મ સૃષ્ટિ જે પર બેઠી છે એ અને જે જીવ પર બેઠી છે એ જીવની દ્રષ્ટિ ક્યાં છે? પારબ્રહ્મ પરમાત્માને મેળવવાની ઝંખના છે એમને, જીવને પાછા જવાની ઝંખના છે। તો પછી એમની દ્રષ્ટિ આ બ્રહ્માંડમાં કેવી રીતે રહે? એટલે કે બીજ ફના જીવો કે क्यों रहे बका अर्थ तन, क्यों रहे बका अर्थ तन। આપણી દ્રષ્ટિ ત્યાં કેવી રીતે રહે? અને એની સાથે સાથે આપણને બીજું પણ બળ મળ્યું છે। આની સાથે સાથે આપણને બીજું પણ બળ મળ્યું છે। આપણે તો પરમધામના છે તો આપણી દ્રષ્ટિ પરમધામમાં હોવી જોઈએ। એક આ બીજું બળ કે જે જીવો છે એ જીવોની દ્રષ્ટિ પારબ્રહ્મ પરમાત્માની ખોજ માટે આ બધું કરી રહ્યા હતા, એમનું બળ। અને તેમ છતાં પણ આપણી દ્રષ્ટિ આ માયામાં છે। એટલે રાજ્ય મહારાજ કહેશે કે સખી મેં તો તને બધું આપ્યું હતું, મેં તો તને બધું આપ્યું હતું અને છતાં તું ન જાગી। એની પર આપણને બેસક ઇલમ આપ્યો, ધનીએ એની પર આપણને બેસક ઇલમ આપ્યો।
આપણને સમજાયા, પેરે પેરે આપણને સમજાયા. અને તેમ છતાં આપણે ન જાગીએ તો આપણી હસી કેવી થાય. એટલે બીચ ફના જીવો કે ક્યાં રહે બકા અસ્તન, કેવી રીતે રહી શકે? કદાપી ન રહી શકે. અને એ પણ આપણને ખબર છે, હવે પેલા શુદ્ધ નથી, હવે તો એની શુદ્ધ પડી ગઈ કે આ બધું બ્રહ્માંડ છે, આ બધું જ આખું બ્રહ્માંડ છે. એ બ્રહ્માંડ કેવું છે? માયાનું છે. આ કશું જ નથી, સપનિક બ્રહ્માંડ છે. આની પણ સમજ છે આપણને. આ જે બધા સંબંધો છે, આજે નાના નાના બ્રહ્માંડો બેસી ગયા છે આપણે, એ બધા છે, એ પણ બધા ફોક છે, માયાના છે સંબંધો. આ પણ શુદ્ધ છે, અને તેમ છતાં આપણી દ્રષ્ટિ આની અંદર રહેતો. એટલે ધનીએ કહ્યું, મેં તો મેરા દઈ ચૂકી. ધનીએ એટલા માટે કહ્યું કે મેં તો મેરા દઈ ચૂકી. શું ધનીએ આપણને આપ્યું? કે અહીંયા આગળ ઉત્તમ જીવો પર બેસાડે આપણને. ધનીએ શું આપણને આપ્યું? ધનીએ અહીંયા આગળ ઉત્તમ જીવો પર બેસાડ્યા. આપણે અહીંયા આવીને ભૂલી ગયા હતા, ભૂલી ગયા હતા તો આપણને બધી જ નીંદ આપી. સંજમે સંજમે આપણને પીવડાવ્યા. પલ પલ આપણી મહેર કરી રહ્યા છે ધની. જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. બધું જ ધનીએ આપ્યું. પરમધામ કેવું છે, તું કોણ છે, ધની કોણ છે, આ બધી જ પહેચાન કરાવી ધનીએ. હવે બાકી શું રહ્યું? અને તેમ છતાં આપણી દ્રષ્ટિ આ જીવો ની સાથે રહેતો. બીચ ફના જીવો કે ક્યાં રહે બકા અર્સ્તાન. હવે જે પરમધામની હશે, એ પરમધામની જે હશે એ આની અંદર રહેશે નહીં. એની દ્રષ્ટિ અહીંયા નહીં રહે, પરમધામની અંદર ફરશે. ધનીની સેવાની અંદર, ધામની લીલાઓની અંદર ડૂબશે. આ જીવન છે આપણું. પલ ઇનમે રહ ના શકે. આની અંદર, આ માયાની અંદર ન રહી શકે એક પલ. પલ ઇનમે રહ ના શકે જીન સિર બકા વતન. જીન સિર બકા વતન, કે આ બ્રહ્માંડની અંદર એક પલ ન રહી શકે. અને જો રહેતો, સમજી લેવાનું. કહેવાની જરૂર નથી. એ રહેણી આપણી જાતે વિચારો કે આપણે છે કોણ. એક વાત બતાવવાની સરસ. પેલા કે આપણે બહાર ગયા છીએ, ચલો, કોઈને ઝંખના હતી, ઇન્ડિયાની અંદર જે હોય એને ઝંખના હતી કે ભાઈ પરદેશ જઈએ. તો પરદેશ આવ્યા ખરા, ઇન્ડિયાના કોઈ પરદેશ આવ્યા. પરદેશ આવ્યા, અહીંયા આગળ એને આવ્યું તો નથી રહેવાનું સુખ, કે નથી ખાવાનું સુખ. બસ બીજું કશું નહીં. પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ જ છે. બધી આફતો જ છે. પછી એ વ્યક્તિ વિચારે કે સાલું અહીંયા આવ્યો તો હું તો સુખી થવા માટે આવ્યો, સુખ લેવા માટે આવ્યો. પણ અહીંયા આગળ તો હું જો રહેતો તો મારી જગ્યાથી ઘરે, એના કરતા પણ વધારે દુઃખ છે અહીંયા આગળ. આ એક એક્ઝામ્પલ છે. તો આપણે શું કરીશું? કે ભાઈ પાછા જતા રહીશું. ભાઈ ના ફાવ્યું મને ત્યાં ન ફાવ્યું, પાછા આવી ગયા. એના કરતા મારું ઘર સારું. આ બધા ઘણા બધા સુંદર સાધના, ઘણા બધા વ્યક્તિઓને આવું બને છે. તો પાછા જતા રહે કે ના ભાઈ, આના કરતા મારું ઘર સારું. ચલો, આ સમજાયું? તો એ જ રીતે આપણે ત્યાંથી પરમધામથી અહીંયા આવ્યા છીએ, અને અહીંયા આગળ દુઃખ ને દુઃખ સિવાય કશું છે જ નહીં.
હવે આપણને શુદ્ધ પડી કે આપણું ઓરિજિનલ ઘર તો પરમધામ છે, તો આપણે પાછા કેમ નથી જતા? આપણી દ્રષ્ટિ માયામાં કેમ છે? पल इनमें रह ना सके, पल इनमें रह ना सके। જીન સિર બકાવતન, જીન સિર બકાવતન. એનો અર્થ શું છે કે પરમધામની અંદર આપણા દિલમાં ઈચ્છા થાય એ પેલો હાજર થઈ જાય. અહીંયા આગળ તો એના માટે તો આપણે ગમે એટલી મહેનત કરવી પડે છે કે પરમધામની છે તો એ પરમધામ પાછી કેમ નથી જઈ શકતી? જે પરમધામની છે તો એની દ્રષ્ટિ પરમધામમાં કેમ નથી રહેતી? માયામાં કેમ છે? પલ ઇનમેં રહે ના શકે. પણ આપણે તો આની અંદર જ રહીએ છીએ ને આમાં આનંદ માની રહ્યા છીએ. વિચાર્યો. એટલે ધણીએ કહ્યું કે મેં તો મેરા દઈ ચૂકી, બધું જ મેં તને આપી દીધું. હવે શું કરવાનું છે કે જ્યારે ધણી આ કહ્યું મેં તો મેરા દઈ ચૂકી, આ ધણી કે છે ત્યાર પછી ધણી આપણી પર મહેર કરતા નથી. ત્યાર પછી આ સ્ટેજ પર આપણને ધણી આપણી પર મહેર નથી કરતા. ક્યાં આગળ મહેર નથી કરતા? ડિસિઝન લેવાની અંદર મહેર નથી કરતા. તું તારી જાતે જે ડિસિઝન લે એ મને મંજૂર છે, ધણી કહે છે. આશિક છે એટલા માટે. જો આપણે ત્યાંથી આપણી દ્રષ્ટિ માયામાંથી હટાવીને પરમધામની અંદર હશે તો ધનીની મહેર ત્યાં ચાલુ થશે. અને આપણી દ્રષ્ટિ પરમધામથી હટી અને આ માયાના બ્રહ્માંડમાં હશે તો જબરાઈલ ને અસરાફીલને આપણી રક્ષા માટે ઉભા રાખશે. બસ આટલો ફરક છે. એટલે કે છે ધની કે છે મેં તો મેરા દે ચુકી, પણ હવે તું ન પહેચાનો તો મેં ક્યાં કરું? તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? આસ્તિક છે એટલા માટે ધની આપણને હા ખેંચે છે ખરા, એમની તરફ ખેંચવા પ્રયત્ન કરે છે, પણ બળજબરી નથી કરતા, સમજાવીને. તો આપણે પરમધામના હઈએ તો આપણી દ્રષ્ટિ અહીંયા ન હોવી જોઈએ. એ જો દુનિયા દિલ મિજાજી, એ જો દુનિયા દિલ મિજાજી, क्या इनके सिरदार ना पहुंचे फना बकामीने, ए हक कौल पर्वत दिगार. એ જો દુનિયા દિલ મિજાજી, અહીંયા આગળ એક પલ આપણે શા માટે ન રહી શકીએ? પહેલામાં પહેલો પ્રશ્ન. અહીંયા જે છે ને ત્રીજું ચરણ, પલ ઇનમેં રહે ના શકે, પલ ઇનમેં રહે ના શકે, તો કેમ ન રહી શકે? આ એક પ્રશ્ન છે કે આ દુનિયાની અંદર બ્રહ્મ સૃષ્ટિ હોય, એક પલ કેમ ન રહી શકે? એમની રહેણી આ બીજ ફનાકા જીવોની અંદર જે છે એના કરતા જુદી કેમ છે? કેમ ન રહી શકે? તેની પાછળનું કારણ શું છે કે આ જે દુનિયા છે એ દુનિયા દિલ મિજાજી છે, આપણે છે દિલ હકીકી છે. આ મોટામાં મોટો તફાવત છે. એના કારણે કે આપણી દ્રષ્ટિ આ માયાની અંદર ન હોય, એના કારણે આપણી દ્રષ્ટિ આ જીવોની અંદર ન હોય, એના કારણે આપણી દ્રષ્ટિ આ બ્રહ્માંડમાં ન હોય. કારણ કે આ બ્રહ્માંડ દિલ મિજાજી છે, આખું બ્રહ્માંડ. એટલે જ કહ્યું બીજા ચરણમાં, યા ઇનકે સિરદાર, એ જો દુનિયા દિલ મિજાજી, યા ઇનકે સિરદાર, ઇનકે સિરદાર, એ પણ દિલ મિજાજી છે. એની પાછળનું કારણ શું છે કે આ બ્રહ્માંડની જે ઉત્પત્તિ થઈ, વિરાટ પડ દર્શન, આ બ્રહ્માંડની જે ઉત્પત્તિ થઈ એ અહંકારની અંદર થઈ છે. આદિનારાયણની જે અહંકાર શક્તિ છે એનાથી થયેલી છે. આપણે કેવા છીએ? તો આપણે દિલ હકીકી છે. તો અહીં કેવી રીતે રહી શકીએ? રાત અને દિવસ બંને ભેગા થઈ શકે ખરા? રાતની અંદર દિવસ આપણે જોવા માંગીએ તો મળે ખરો જોવા? બસ આ છે. અને અહીં આવીને આપણે એની સાથે રલ થઈ ગયા છે.
ના પહોંચે ફના બકામીને એ હક કોલ પર્વત દિગાર. કે રાજજી મહારાજે આ બધા જે વચનો છે એ વચનો બધા જ ગ્રંથોની અંદર લખેલા છે આવા. એટલે એ હક કોલ પર્વત દિગાર, એ હક કોલ પરવરદિગાર. ધની આ બધા જ કોલ કે આ બધી જ વાતો લખેલી છે એમ કે છે. આ દુનિયાવાળો પરમધામની અંદર ના આવી શકે. એ દુનિયાવાળા આ નિરાકારને પણ ઉલ્લંઘીને ન જઈ શકે. નિરાકારને ઉલ્લંઘીને ન જઈ શકે. કોઈ બહુ પ્રયત્ન કરે તો નિરાકારની અંદર ગલી જાય. હવે નિરાકારની અંદર ગલી જાય કેમ? કારણ શું? એની પાછળનું કારણ શું? આની પાછળનું કારણ તો હશે ને કે કેમ નિરાકારની અંદર ગલી જાય? તો એની પાછળનું કારણ બીજું કશું જ નથી કે જે સુમંગલા શક્તિ છે, સુમંગલા શક્તિ જે છે એની જે બે શક્તિ બતાવી, કાલ શક્તિ અને ઈચ્છા શક્તિ. ઈચ્છા શક્તિ છે એ મોહ છે અને મોહથી આ બધું ઉત્પન્ન થયેલું છે. એટલે મોહમાં જ સમય જાય, એની ઉપર ન જઈ શકે. સુમંગલા શક્તિને આપણે ઓરંગી ગયા ત્યાર પછી માયા નથી. અવ્યાકૃત બ્રહ્મને ઓરંગ્યા આપણે પછી માયા નથી. ત્યાં પછી આપણને કોઈ ન રોકી શકે. આ બધી વસ્તુ અવ્યાકૃત બ્રહ્મની નીચે છે. એટલે અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે આદિનારાયણ છે અને એનાથી આ બધું ઉત્પન્ન થયેલું છે. એટલે ના પહોંચે ફના બકામીને. આ ફના કેવી રીતે પહોંચી શકે ત્યાં આગળ? અહંકાર કેવી રીતે પરમધામની અંદર પહોંચી શકે? રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે એ નથી જઈ શકતું તો બીજાની તો કેમ વાત રહી? રંગમહોલની અંદર રાજ્ય મહારાજનું સત સ્વરૂપ નથી જઈ શકતું. જબરાઈલ ફરીસ્તો નથી જઈ શકતો, બીજાની કઈ વાત? તો આમ ખલકની વાત ક્યાં રહી? એટલે ના પહોંચે ફના બકામીને એ હક કોલ પર્વત દિગાર. ધની આ બધું લખાયેલું છે પહેલેથી જ. મોમિન ઉતરે નૂર બુલંદ સે. મોમિન ક્યાંથી ઉતર્યા? તો પરમધામથી આપણે આવ્યા છે. કેવી રીતે આવ્યા છે? આપણી સુરતા દ્વારા આવેલા છે. જેમ અહીંયા બેઠા બેઠા, અહીંયા આપણે બેઠા બેઠા, તમે જુઓ અત્યારે એક સરસ સરસ એક્ઝામ્પલ આપી દો કે અત્યારે તમે બધા ઇન્ડિયાની અંદર બેઠા છો અને છતાં તમારી દ્રષ્ટિ ક્યાં છે? ફ્લોરિડાની અંદર હું બેઠો છું, ત્યાં છે બધાને, મારી સાથે છે. એમ આપણે ધણીના ચરણોની અંદર બેઠેલા છે પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? આ માયામાં છે. આપણી સુરતા અહીંયા ફરી રહી છે. એટલે મોમિન ઉતરે નૂર બુલંદ સે એ ધૂની પેદા જુલમત. મોમિન અહીંયા આવેલા છે, મોમિન પેદા થયા નથી. અને આ દુનિયા છે એ નિરાકારથી ઉત્પન્ન થયેલી છે. એ દુની પેદા જુલમત, નિરાકારથી ઉત્પન્ન થયેલી છે આ દુનિયા. ક્યાં હવે રાત અને દિવસમાં બંનેનો મેળાપ ક્યાં થાય? સાચ જૂઠ ક્यों મિલ સકે? સાચ જૂઠ ક્यों મિલ સકે? ક્यों રાસ રાસ આવે સોહબત. ત્રીજું અને ચોથું ચરણ બહુ જ મહત્વનું છે આપણા માટે, બહુ જ મહત્વનું. કે રાત, સત અને જૂઠ બંને કેવી રીતે ભેગા છે? એક સત છે, અખંડ છે, અને બીજું નાશવંત છે. આ બંને કેવી રીતે રહી શકે? રાત અને દિવસ કેવી રીતે રહી શકે એક સાથે? શક્ય નથી. તો પછી ક્યાં રાસ આવે સોહબત, તો પછી જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિ એ આમ ખલક સાથે, આ જીવો સાથે કેવી રીતે રહી શકે? એકબીજાના જે અભિપ્રાયો જે છે
એ અભિપ્રાયો આપ અને જમીન જેવા હોય. એક ઉત્તરમાં જતો એક દક્ષિણમાં જાય, આવા હોય વિચારો. બ્રહ્મ સૃષ્ટિના વિચારો ધામ અને ધામની લીલાઓની અંદર હોય. આમ ખલકના વિચારો, આમ ખલકના વિચારો ક્યાં હોય? માયાની અંદર હોય. બીતકનું ઉદાહરણ જુઓ તમે. બીતકનું ઉદાહરણ તમે જુઓ તો બીતકના ઉદાહરણની અંદર સ્વામીજી જ્યારે સ્વામીજી હતા, મહારાજ હતા, ધણી દેવચંદ્રજી ખેતાભાઈને ત્યાં મોકલ્યા હતા. તો ઇન્દ્રાવતી સખી પરમધામની વાતો કરે અને ખેતાભાઈ માયાની વાતો કરે, ધંધાની વાતો કરે. આટલું બાકી છે, ના લેવા જવું પેલું છે. આપણને ખબર છે બીતકના બધા પ્રસંગ. ક્યાં મેર પડે? પન્નાજીની અંદર સ્વામીજી સાથે 5000 સુંદર સાથ હતા. એમાં 5000 માંથી 500 બ્રહ્મ સૃષ્ટિ હતી, 1500 ઈશ્વરી સૃષ્ટિ હતી અને 3000 છે એ આમ ખલક હતી. આ બતાવી રહ્યો છું એની પાછળનું કારણ શું છે કે ત્યાં પણ આ બધી વાતો થતી હશે. પન્નાજીની અંદર પણ આવી બધી વાતો થતી હશે, અવશ્ય થાય. પણ બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિ એ ફક્ત ધનીની સેવાની અંદર લીન હોય, ધામની લીલાઓની અંદર લીન હોય. એમ અત્યારની પરિસ્થિતિની અંદર પણ ઠેર ઠેર સત્સંગ થઈ રહ્યા છે, મીડિયાના રૂપે અથવા પર્સનલી બધે થઈ રહ્યા છે. પણ આની અંદર એવું ના માનશો કે બધી બ્રહ્મ સૃષ્ટિ છે. એવું ના માનો બધી બ્રહ્મ સૃષ્ટિ છે. આની અંદર પણ બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ ત્રણેય છે. પણ આપણે હવે એમના વર્તન પરથી સમજી લેવાનું કે આ કોણ છે. બતાવવાની જરૂર નથી. આપણે એમની રુચિ ક્યાં છે આના પરથી સમજી લેવાનું. એમની દ્રષ્ટિ ક્યાં છે. વિચાર કરો. એમ એટલા માટે અહીં આગળ સ્વામીજીએ બ્રહ્મ સૃષ્ટિ અને આમ ખલકનો જે બેવરો બતાવ્યો છે, એ બેવરો આટલા માટે બતાવ્યો કે આપણે કોણ છે. હવે સ્વામીજીએ કહ્યું નથી કે તું પરમધામની આ છે, તું પરમધામની આ સખી પરમધામની આ છે, નથી બતાવ્યું. આપણી જાતે વિચારો કે આપણે કોણ છીએ. એ આપણને આપી દીધું અને કહ્યું મેરી રૂહ તું આંખે ખોલ. તું કોણ છે તારી પહેચાન કર. તું સાત જૂઠ ક્યાં મિલ શકે, જો રાસ આવે ક્યો રાસ આવે સોબત. કેવી રીતે? બંનેની વિચારસરણી મળતી ન હોય તો કેવી રીતે આવે? સાચે સાચા મિલ ચલે, સાચે સાચા મિલ ચલે. એ સાચો હોય સાચાની સંગત કરે. મીન્સ કે હવે અહીંયા જો આપણે અહીં આગળ જો આપણી અંદર જ જોવાનું કે ધામ અને ધામની લીલાઓની અંદર કેટલા સુંદર સાથને રસ પડે છે. ધામ અને ધામની લીલાની અંદર કેટલા સુંદર સાથ આવી રહ્યા છે, કેટલા સુંદર સાથ સહભાગી બને છે. અને માયાની વાતોની અંદર કેટલા સુંદર સાથ સહભાગી બને છે. વિચારો આવે જાતે. એક બાજુ સત્સંગ ચાલતો હોય, બીજી બાજુ ટીવી ચાલતું હોય. એક્ઝામ્પલ છે આ એક. વિચાર્યો આની પર વિચાર કરો તમે. એક માયા છે અને એક નિજ બુદ્ધ છે, અખંડ જ્ઞાન છે. ચિંતા ન કરો, બહિસ્તી મળી જશે.
આવું કહીએ છે ને તો શું થાય? આપણા દિલમાં ચોટ ના લાગે. મને આ જીવ સૃષ્ટિ કહી દીધી. ના, દિલમાં ચોટ લાગવી જોઈએ કે મને કેમ કહ્યું આવું? આપણા દિલમાં ચોટ લાગવી જોઈએ કે લાવ હું એના માટે પ્રયત્ન કરું. એક જ દ્રષ્ટિ આપણી હોવી જોઈએ. લક્ષ્ય એક હોવું જોઈએ, બીજું કશું જ ના હોવું જોઈએ. અને એ લક્ષ્યની મધ્યની અંદર જાગરણ કેવી રીતે થાય? આપણું લક્ષ્ય શું છે આપણને ખબર છે. હવે એ લક્ષ્યની અંદર જે કંઈક અવરોધ આવે એને છોડતા જાઓ. જે કંઈક અવરોધ આવે ને, એ પછી ગમે તે અવરોધ હોય. સાચે સાચા મિલ ચલે, मिले झूठा झूठा माहे, जो जैसा तैसी सोबत, इनमें धोखा ना है. સત છે એ સત સાથેની સોબત કરશે, જૂઠ છે જૂઠ સાથેની સોબત કરશે. હવે આને આપણે ખરાબમાં ખરાબ ભાષામાં કેવું તો કેવું કે ખબર છે? દારૂડિયો હોય ને તો દારૂડિયોની સંગત ખોરી કાઢે. એકદમ ચોખ્ખી કે ભાઈ ગમે તો ગયો હોય, અજાણ્યા શહેરમાં ગયો હોય, એ માણસ અજાણ્યા શહેરમાં ગયો હોય. સાંભળજો, આ સરસની એક વાત કહું કે એ માણસ કોઈ બીજા શહેરમાં ગયો, પણ એને જે દારૂ પીવાની જે લત લાગેલી છે એવો આખો દિવસ એની તપાસ કરતો હોય કે ક્યાં મળે છે, શું મળે છે, અને ખોરી કાઢે. આજે ને કાલે ખોરી કાઢે દારૂડિયો. કેમ? કે એનું લક્ષ્ય છે, એની રુચિ એ છે. તો આપણી રુચિ ક્યાં છે? આપણું લક્ષ્ય છે ક્યાં? તો આપણે એવા સુંદર સાથને શોધીએ. એવા સુંદર જો કોઈ હોય પરમધામ ની, इन स्वरूप के चरण लेके चलिए अपने घर. આવું કેમ નથી શોધતા? લગ્ન છે, 5 દિવસ પછી લગ્ન છે, 7 દિવસ પછી લગ્ન છે. તો હવે કે ભાઈ લગ્નની અંદર પહેરવા માટે સાડી જોઈએ, તો ચલો 5 દિવસ 10 દિવસ મેં બહુ નજીક ના કહી દીધો દિવસ. 1 મહિના પછી લગ્ન છે, માફ કરજો. તો લગ્નની અંદર હું શું પહેરીશ 1 મહિના પહેલા વિચારે. અને એ ખાલી વિચારતા નથી, અને એના માટે કેટલી દુકાનો ફરી વળે છે. આખો દાડો નહીં, આખા 10-15 દિવસ બગાડે એક સાડી ખરીદવાની અંદર. અહીંયા સગાઈ સારી હતી, અહીંયા સગાઈ સારી હતી, પણ આનો ભાવ વધારે છે, આનો ભાવ ઓછો છે. કેટલું બધું વિચારો છો, બારીક બારીક વાતો કેટલી વિચારો છો. કારણ કે તમારું લક્ષ્ય એક જ છે કે લગ્નની અંદર હું સરસ સાડી પહેરવાનું, સારી દેખાઉં. આપણું લક્ષ્ય આ છે. એના પાછા એ સાડીના મેચિંગના પાછા શું એને કહેવાય, ઘરેણા કહેવાય કે એ જે કહેતા હોય એને પાછે જોવે, સેટ જોવે, જે કહેતા હોય. ફક્ત 2 કલાક માટે આખો મહિનો આપણે પસાર કરીએ છીએ. 2 કલાક કે 4 કલાક માટે આખો મહિનો પસાર કરીએ છીએ. કારણ કે તમારું લક્ષ્ય હતું કે તમે શોધી કાઢ્યું, અને તમારી દ્રષ્ટિએ જે ઉત્તમ વસ્તુ તે તમે ખરીદી અને લાવ્યા. હવે આપણી દ્રષ્ટિએ ઉત્તમ શું છે? માયા છે કે ધામ છે? આપણી દ્રષ્ટિએ ઉત્તમ છે શું? માયા કે ધામ કે ધની? કોણ છે? વિચારો. તો આની અંદર કેમ નથી આપી જતા? અને બીજી બાજુ કહી રહ્યા છે માયા બહુ બળવંતી છે, માયા તો આ નથી થતી, આ નથી થતું. એક ખોજ પર નીકળી જાઓ. જબરાઈલ અસરાફીલ આપણી સાથે છે, ધની આપણી સાથે છે. કોની ચિંતા કરવાની? આ ખોજ પર નીકળી જાઓ ને, ધની બધો જ માર્ગ બતાવશે.
એટલે કે છે કે વિશ્વાસ કરીને જે દોડશે તેને તારતમનું ફળ મળશે. વિશ્વાસ છે તમને, સમજ છે, સમજ આવ્યા પછી વિશ્વાસ આવ્યો, વિશ્વાસ આવ્યા પછી એ માર્ગ પર ચાલવાનું છે. આ માર્ગ પર ચાલો. ધની તો રાહ જોઈને બેઠેલા બેસી ગયા છે. એટલે કે જે સાચે સાચા મિલ ચલે, મિલે જૂઠે જૂઠા માહે. જો જૈસા તૈસી સોબત, જો જૈસા તૈસી સોબત. જો આપણી વૃત્તિ જીવમાં હશે, આપણી વૃત્તિ માયામાં હશે, તો માયા મળશે. આપણી વૃત્તિ ધામ અને ધામની લીલાઓ નહીં થતો, એની અંદર આપણે ડૂબીશું. જો જૈસા તૈસી સોબત. હવે આપણી વૃત્તિની વાત કરી છે સુંદર સાહેબ. અહીંયા આગળ બ્રહ્મ સૃષ્ટિ ને જીવ સૃષ્ટિની વાત નથી કરતો, આપણી વૃત્તિની વાત કરેલી છે. નથી છૂટતું, નથી છૂટતું, નથી છૂટતું કરીને બેસી રહો, એ નથી છૂટવાનું. ધની આવીને મને ધામ લઈ જશે, ધની આવીને ધામ લઈ જશે, તો ના લઈ જાય કદાપી. ધની તો અહીંયા બધું આપી દીધું છે, આખું પરમધામ લઈને આવેલા છે. આખું પરમધામ કયો છે? આપણા દિલની અંદર લઈને બિરાજમાન થઈ ગયેલા છે ધની. મેરા અર્શ દિલ મોમિન કરીને, અને છતાં આપણે જોતા નથી. ઇનમે ધોખા ના હે, આમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. આ સચોટ વાત છે. દારૂડિયાની કંપની શોધી કાઢે અને શોધી કાઢે. એમ આપણે પણ બ્રહ્મ સૃષ્ટિ છે, તો આપણે પણ બ્રહ્મ સૃષ્ટિ છે, તો બ્રહ્મ સૃષ્ટિની કંપની શોધી કાઢીએ અને શોધી કાઢીએ. આમાં કોઈ સંશય નથી. અને એ કંપની સાચી શોધીએ. ગાડેરિયા પ્રવાહની જેમ નહીં જવાની જરૂર. અને એના માટે આપણે કઈ બતાવી રહ્યા છે કે કોઈ પણ સુંદર સાતને તમે સાંભળો, કોઈ પણ સુંદર, કોઈનો અનાદર ન કરો. ધનીની જ વાતો થઈ રહી છે. જેટલી આપણા દિલને સ્પર્શ થાય એ ગ્રહણ કરો, બીજું એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢો. સંશય થાય તો પૂછો એમને. આ જીવન છે આપણું. અર્શ દિલ મોમીન કહ્યા, દુની દિલ પર અબલીસ. અબલીસ છે ક્યો? અબલીસ છે ક્યો? પ્રશ્ન. અને આની અંદર જો બ્રહ્મ સૃષ્ટિ હશે, અને એ બ્રહ્મ સૃષ્ટિ જો બાહ્ય દ્રષ્ટિ કરી તો અબલીસ તેઓ રાજને બેઠેલો છે, તમને ભરમાવી દેશે. દિલની અંદર યા તો એની તાકાત નથી કે અંદર આવી શકે. એ ધનીએ ગમે એટલો પ્રબળમાં પ્રબળ મૂક્યો હોય અબલીસ, પણ અહીં આગળ ધનીનું પણ ન ચાલે. અહીં આગળ ધનીનું પણ ન ચાલે, કારણ કે આશિક છે ધની. અને આપણે જયારે દિલમાં જઈએ ત્યારે આપણે આશિક બનીએ, ધની માસુક બને, ઓતપ્રોત થઈ જઈએ. પછી બીજું કોણ હોઈ શકે? આપણે ને ધની વચ્ચે બીજું કોણ હોઈ શકે? તો આપણે ને ધની વચ્ચે મોટામાં મોટો જો પડદો હોય તો એ વજૂદનો પડદો છે. આપણે ને ધની વચ્ચે મોટામાં મોટો જો પડદો હોય એ અંતસ્કરણનો પડદો છે. આપણે ને ધની વચ્ચે જો મોટામાં મોટો પડદો હોય તો અબલીસનો છે. અબલીસને બેસાડ્યો છે ત્યાં આગળ. એ અબલીસ છે, અબલીસને હટાવો. અને એ અબલીસ હટશે તો મન શાંત થશે, અને મન શાંત થશે તો દિલના દરવાજા ખુલી જશે, અને દિલના દરવાજા ખુલી ગયા તો ધની સહેરાગ સે પણ નજદીક છે. અર્શ દિલ મોમીન કહ્યા, દુની દિલ પર અબલીસ. આપણને આ શુદ્ધ છે કે રાજી મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે, અને છતાં પણ આપણે દિલમાં ઝાંખીને જોતા નથી. કેમ નથી જવાતું દિલ? દિલની અંદર કેમ આપણે ઝાંખીને નથી જોઈ શકતા? શું કારણ છે? બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે, મોમીનનો દાવો કરી રહ્યા છે. આમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી રહ્યો, અને છતાં પણ આપણે ત્યાં જતા નથી. વિચારો. અને મનની અંદર ખોટી ગ્રંથિ લઈને બેસી ગયા છે. ધનીના હુકમથી ખડું છે, ધનીનો હુકમ કરશે ત્યારે પરમધામ જઈશું.
આને હવે કાઢી નાખો, આ ગ્રંથિને દૂર કરો. ધનીનો હુકમ અહીંયા નથી ચાલતો. ધનીની મહેર આટે સુધી છે, અહીંયાથી આગળ મહેર નથી ધનીની. આ જે ડિસિઝન લેવાનું, એ ડિસિઝન આપણી જાતે લેવાનું છે કે હવે માયામાં રહેવું છે કે ધનીના ચરણોમાં જવું છે. આ સ્ટેજ પર, એટલે આ સ્ટેજ પર હવે કેની સુની ગઈ, હવે રહેણીનો જમાનો છે. રહેણીની અંદર આવો, અને રહેણીની અંદર આવીશું તો આપણું લક્ષ્ય છે, એ લક્ષ્ય પર ચાલવા પ્રયત્ન કરો, અવશ્ય મળશે. ન કેમ મળે? એ લક્ષ્ય પર ચાલવું નથી અને પછી કેવું છે ઈશ્ક નથી આવતો, આપણને ઈશ્ક નથી આવતો, ધનીના દીદાર નથી થતા, પર આતમ નથી દેખાય. કેવી રીતે દેખાય? વજૂદ છોડો તો દેખાશે. अर्श दिल मोमीन कया दुनी दिल पर अबलिस ए शैतान दोस्त न किसी, ए शैतान दोस्त न किसी का. ચોખ્ખું કહી દીધું છે અહીંયા આગળ. અને તેમ છતાં પણ આપણે અંતસ્કરણને વળગી રહ્યા છીએ, તેમ છતાં પણ આપણે વજૂદને વળગી રહ્યા છીએ. એ શૈતાન દોસ્ત ન કિસી કા જો કાટ દેવે કોઈ રીસ, સીસ, સોરી માફ કરજો, કાટ દેવે કોઈ શીશ. આ જે શૈતાન છે એ કોઈનો દોષ નથી, એ તો એની ફરજ બજાવી રહ્યો છે. જે ધનીએ જે ફરજ આપી છે એ પાડી રહ્યો છે અબલીસ. એ નિભાવી રહ્યો છે પૂરી ખેલદિલીથી. અને બીજી બાજુ અસરાફીલ ફરિશ્તો પણ એ પણ નિભાવી રહ્યો છે, ધનીના હુકમનું પાલન કરી રહ્યો છે. આ બાજુ અસરાફીલ ફરિશ્તો અને પેલી બાજુ અબલીસ. હવે કયો હુકમ આપણે લેવો, આ બધી આપણને ખબર છે. કયા હુકમને આપણે સ્વીકારવો? જો અંતસ્કરણની અંદર ગયા તો અબલીસ છે એનું કામ કરી રહ્યો છે, જો દિલની અંદર આવ્યા તો અસરાફીલ ફરિશ્તો એનું કામ કરશે. જો આપણે અંતસ્કરણની અંદર ગયા, અંતસ્કરણથી લીધું તો અબલીસ છે એ અબલીસ ધનીથી દૂર કરી દેશે, અને જો આપણે દિલથી લીધું તો અસરાફીલ ફરિશ્તો ધનીના ચરણોની અંદર લઈ જશે. અસરાફીલે સૂર ફૂક્યા કે છે ને, એ આ સૂર છે. કયા માર્ગે જવું છે જાતે વિચારો, ક્યાં જવું છે, કેવી રીતે જવું છે. એ શૈતાન દોસ્ત ન કિસી કા, અને એ પણ ધનીએ બતાવ્યું, જો તું અંતસ્કરણથી જઈશ તો મારાથી દૂર થઈ જઈશ, તું અંતસ્કરણથી લઈશ તો મારાથી દૂર થઈશ, અને જો દિલથી લઈશ તો અસરાફીલ ફરિશ્તો તને મારા ચરણોમાં લાવશે. વિચાર આની પર વિચાર કરો. સુંદર સાથ, વિચાર્યો. આટલું બધું ધની આપણને બતાવી રહ્યા છે, અને છતાં પણ આપણે શૈતાનની સંગત છોડતા નથી. શૈતાનની સંગત નથી છોડતા. એટલે અર્થ દિલ મોમીન કહ્યા. સુંદર સાથ, ફરી આની આ ચોપાઈ. अर्श दिल मोमीन कया दुनी दिल पर अबलिस, ए शैतान दोस्त न किसी का, ए शैतान दोस्त न किसी का जो काट देवे कोई शीश. હવે સાંભળજો, ફરી આને આ ચોપાઈ ફરી. જ્યારે આપણે અંતસ્કરણથી લઈએ છીએ આ ધનીના વચનો, તો ધનીના વચનો અંતસ્કરણથી લઈએ છીએ તો નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી, આપણને લજ્જત મળશે. કારણ કે ધનીના વચનો છે, ધામના વચનો છે, લજ્જત મળશે.
પણ જે અસલ લજ્જત મળવી જોઈએ એ અસલ લજ્જત નહીં મળે. તો અસલ લજ્જત છે કઈ? સો ફેર છે અસલ લજ્જતની અંદર. તો ધનીના વચનો જો અંતસ્કરણથી લઈશું આપણે તો લજ્જત મળશે, આનંદ આવશે, આમાં કોઈ સંશય નથી. સમજાવશે, આમાં કોઈ સંશય નથી. પણ અસલ લજ્જત કઈ છે? તો અસલ લજ્જત છે તો પરમધામ ધામની ગલી ગલીની અંદર આપણે ફરીશું, ધનના દીદાર થશે, પર આત્મના દીદાર થશે. આ અસલ લજ્જત છે. અને એ અસલ લજ્જતની અંદર પેલા અંતસ્કરણને તમારે યાદ રાખવું પડશે. આમાં યાદ રાખવાની કશી જરૂર નથી. કેમ કે ધનીએ તો આપણા દિલ ઉપર બિના કલમે આ બધું લખેલું છે અને એને આપણે અંતસ્કરણમાં યાદ રાખવા જઈએ છીએ. એટલે કે જે મેરી રૂહ તો આંખે ખોલ, તું શું કરી રહી છું? ધની કે છે તું શું કરી રહી છું? તું આને શા માટે યાદ રાખી રહી છું? આ તો તારા દિલની અંદર લખેલું છે પહેલેથી જ, બિના કલમે લખેલું છે. મીન્સ તારા ઘરની વાતો છે આ બધી. અબલીસ કોઈનો દોસ્ત નથી. અબલીસ કોઈનો દોસ્ત નથી. માયા કોઈની દોસ્ત નથી. ખેંચી જશે આપણને અને ડુબાડી દેશે. હવે જાતે વિચારો. હવે આપણે જાતે વિચાર, કોઈને કહેવાની જરૂર નથી કે આપણી રહેણી જીવની છે કે બ્રહ્મ સૃષ્ટિની છે. જાતે વિચારો, જવાબ મળી જશે. તો એ જવાબ મળ્યો તો મારે બ્રહ્મ સૃષ્ટિની રહેણી માટે શું કરવું જોઈએ? બીજું તરત આ પ્રશ્ન બીજો કરો જાતે જ. તો આપણું લક્ષ્ય છે, એ લક્ષ્ય પહેલા પહેલું ચોક્કસ કરો કે કયું લક્ષ્ય છે. જેમ બાળકને ભણવા મોકલે છે સ્કૂલમાં, તો એનું લક્ષ્ય શું હોય છે? તેનું લક્ષ્ય પહેલા શરૂઆતની અંદર, બિગિનિંગની અંદર 10 ધોરણ સુધી, ભાઈ એને પહેલા નંબરે આવું કે બીજા નંબરે આવું કે સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે બહાર આવવું. પછી જ્યારે ફેકલ્ટીની અંદર જાય ત્યારે મારે ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે કે જે એનું લક્ષ્ય હોય, અને એની પર કેટલી મહેનત કરે છે. જ્યાં સુધી એ લક્ષ્યને પહોંચે નહીં ત્યાં સુધી કેટલી મહેનત કરે. અને આપણે અહીંયા શું કરી રહ્યા છીએ? એની સાથે આપણે શું કરી રહ્યા છીએ જુઓ. પરમધામ જવું છે, કશું છોડવું નથી. હા, પરમધામ માટે તો બધા તૈયાર છે, પણ કશું ગુમાવ્યા વગર જવું છે. લાહુત બકા ફના નાસૂત, લાહુત બકા ફના નાસૂત, એ તોલ દેખો દોએ. લાહુત બકા કે અખંડ પરમધામ છે, આ નાસૂત નિરાકાર, આ ફનાનું છે, નાશ થવાનું છે. પેલું અખંડ છે, આ નાશ થવાનું છે. એ તોલો દેખો દોય કે જુઓ, તમે કદાચ તમે જીવની દ્રષ્ટિથી ચાલ્યા તો નિરાકારની અંદર ગલી જશો, એનાથી ઉપર જવાના નથી. એ નિરાકારથી બધું ઉત્પન્ન થયેલું છે. આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ? એટલે ફના નાસૂત. વિરાટ પ્રદર્શન તમે જુઓ કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ. સપનનું બ્રહ્માંડ છે. વાસ્તવમાં જે આ બધું દેખાય છે કશું છે જ નહીં. આ બધું ક્યાં બની રહ્યું છે? તો પ્રશ્ન થાય ને કે ભાઈ આ બધું બની ક્યાં રહ્યું છે? એક બાજુ તમે કહો છો કે ભાઈ આ બધું કશું છે નહીં, તો આ બધું ક્યાં બની રહ્યું છે?
તો આ જે બધું બની રહ્યું છે એ અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર લીલા થઈ રહી છે. અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર વ્યાકૃત બ્રહ્મની અંદર વ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે, ત્યાં આગળ આ બધી લીલા થઈ રહી છે. હવે અક્ષર બ્રહ્મ જ્યારે જાગૃત થશે, ધ્યાનસ્થ છે, જાગૃત થશે ત્યારે વિચાર્યો આ કશું જ નથી. એટલે ધની સિવાય કશું છે જ નહીં, બધું ધની જ બનેલા છે. આ રાજ્ય મહારાજની છે આ બધી લીલાઓ. વાસ્તવમાં અખંડ છે કોણ? તો રાજ્ય, શ્યામાજી, રૂહ અને અક્ષર બ્રહ્મ. બીજું બધું જ ફના છે. અને મહાલક્ષ્મીજી બતાવી રહ્યા છે. મહાલક્ષ્મીજી ઈશ્વરી સૃષ્ટિ, પણ ઈશ્વરમાં અક્ષરમાં સમાઈ જશે. આના સિવાય કોઈ છે જ નહીં. એટલે ધની આ બધું કરી રહ્યા છે. શા માટે? રૂહોને લજ્જત આપવા માટે. લાહુત બકા ફના નાસુત, એ તોલ દેખો, એ તોલ દેખો દોઈ. આ બંને જુઓ તમે, એક અખંડ છે, એક નાશવંત છે. આ 14 લોક છે, નાશવંત છે, પરમધામ અખંડ છે. ચરકીને જમી સે નિકસ કે ક્યો ન લીજે બકા ખુશબોય. ચરકીને જમી સે નિકસ કે, ચરકીને જમી, ક્યાં મોહ માયાની અંદર ફસાયા વગર. આ ચરકીને જમી એટલે ચીકણી છે, પણ કેવી છે કે મોહ માયાની અંદર ફસાયા વગર. એક જ વાત, આ મોહ અને માયાની અંદર ફસાયા વગર તમે પરમધામની અંદર દ્રષ્ટિ કરો, પરમધામ તરફ ચાલવાનું શરૂ કરો. આમાં ન ફસાશો. ઉધરું એટલું દૂધ નથી, સમજી લેજો સુંદર સાહેબ. અને એ બાજુ જો મોહ માયાની અંદર ગયા તો ઓબ્લિસ ત્યાં બેઠેલો જ છે, રાહ જોઈને જ બેઠેલો છે. ये शैतान दोस्त न किसी का, ये शैतान दोस्त न किसी का. વિચાર કરો તમે. કોને બેસાડ્યો? તો ધનીએ બેસાડ્યો. અને બેસાડ્યા ને પછી ધની શું કહી રહ્યા છે? એ શૈતાન દોસ્ત ન કિસી કા. એ શૈતાન કોઈનો દોસ્ત નથી. ધની બેસાડે છે અને આવું બેસાડ્યો છે. નહીં તો જો એ અબલિસને ન બેસાડ્યો હોત તો આપણે ક્યાંના પરમધામ હોત. અને પછી આપણી ટેન્ટે શરૂ થઈ ગઈ હોત ધની સામે કે ભાઈ તમે કહેતા હતા ને, જો અમારો પ્રેમ જો તમે, હવે અમે આશિક, અમે જીત્યા. અને એ અબલિસને બેસાડે છે. નહીં તો આપણે જે તનની અંદર બેઠેલા છે એ તો પવિત્ર તન છે. એમણે તો આ બધું જ આ બ્રહ્માંડને છોડીને તપસ્યા કરતા હતા પારબ્રહ્મ પરમાત્માને મેળવવા માટે. એવા જીવો છે આ. જે જીવ પર બેઠા છે, જીવો એવા છે, એવા જીવો પર બેઠેલા છે. અને તો પણ આપણે અહીંયા જઈએ છીએ. એટલે વિચાર કરો તમે. એટલે ધનીએ જે કંઈક આપ્યું છે આપણને, ધનીને તો બહોત દિયા પણ તુને ન લિયા. એટલે ધનીએ આપણને જે ધન આપ્યું છે એ ધનને આપણે પહેચાનતા નથી. સાચું શું છે, ખોટું શું છે, એની સુધ આપણને નથી. જો શુદ્ધ હોય, આપણને શુદ્ધ હોય, તો પછી ખોટું હોઈએ ખરા? અમૃત ઢોરીને વિષ પી રહીએ ખરા આપણે? અને એ જ કરી રહ્યા છે. અમૃત છે એ અમૃત લેવું નથી ને વિષને આપણે ગ્રહણ કરી રહ્યા છે. એટલે ચરકીને જવી છે નિકસ કે. આ મોહ માયાની જાળમાંથી બહાર નીકળો. આ ચરકીન આ છે.
મોહ માયા. અને એ મોહ માયા ક્યારે સમાપ્ત થાય? વજૂદમાંથી બહાર નીકળીએ ત્યારે. મોહ માયા છે સમાપ્ત ક્યારે થાય? વજૂદમાંથી બહાર નીકળીએ ત્યારે. અંતસ્કરણમાંથી બહાર નીકળીએ અને દિલ તરફ જઈએ ત્યારે. મન નમન થાય ત્યારે. મન જ્યાં સુધી નમન ન થાય ત્યાં સુધી સમજી લેવાનું મોહ ને માયા છે. મન નમન થઈ ગયું, મનની સમાપ્ત થઈ ગઈ, દિલના દરવાજા ખુલી ગયા. અને દિલના દરવાજા ખુલી ગયા ત્યાં હવે દિલના દરવાજા ગઈકાલે પણ બતાવ્યું હતું, આજ્ઞા ચક્ર ખુલી ગયું. આજ્ઞા ચક્ર ખુલી ગયું તો પછી બ્રહ્મદ્વાર ખુલી ગયું. પછી ત્યાં માયા છે જ નહીં. સુમંગલાને ઓરંગી જાઓ પછી. કારણ કે આ બધી માયાની ઉત્પત્તિ કોણે કરી છે? સુમંગલાએ કરી છે. સુમંગલાને આપણે ઓરંગી ગયા પછી બસ કશું નથી. એ છે, એ દ્વાર છે, એ ઓરંગવાનું છે. અહીંયા આગળ એ ઉર્જા છે, એ ઉર્જા આપણું આજ્ઞા ચક્ર ખોલવાનું છે. બસ એટલે ખુલી ગયું. આજ્ઞા ચક્ર ખુલી ગયું તો બધું મળી ગયું આપણને. પછી આપણી દ્રષ્ટિ જે છે ને, એ આપણી દ્રષ્ટિ આ દિલથી બહાર નહીં નીકળે. બ્રહ્મરદ્રમાંથી બહાર નહીં નીકળે આપણી દ્રષ્ટિ. એટલે વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ ખત્મ થઈ ગયું. કોઈ કહેશે પાગલની જેમ ફરે છે. આપણે પાગલનો અર્થ શું છે ખબર છે? ગલી જેવું. ગલી જેવું. પ્રેમમાં ગલી જેવું. અને એ કયો પ્રેમ છે? ધણીના પ્રેમની અંદર આપણે ગલ થઈ ગયા છે, ગલી ગયા છે. પાગલ કહે છે. લાહુત બકા ફના નાસુત એ તોલ દેખો દોઈ ચરકીન જમી સે નિકસ કે ક્યો ન લીજો બકા ખુશબોય. હવે તને બતાવે ચોથા ચરણ કે ક્યો ન લીજો ખુશબોય. પરમદમની ખુશ્બુ કેમ નથી લેતા? આ બધો ગંધવાળો કેમ નથી છોડતા? આ ગંધવાળો છે, આ દુઃખ છે. આ તન છે. એક સરસ ઉદાહરણ આપું. આ તન છે. આ તનની અંદર જે જીવ છે, એ જીવ નીકળ્યો તો પછી જે વજૂદ જે હતું, એ વજૂદના મોહ માયા, તમે એને શણગારવા માટે, આ કરવા માટે ઘણો સમય એને પસાર કર્યો. પણ એ જે તન પડ્યું પછી તો હવે શું કે છે કે આને ભાઈ બહાર કાઢો. હવે આને બહાર કાઢો. અડધો કલાકે નહીં રહેવા દે ઘરમાં. અને એને લઈને આપણે શું કર્યું? આખી જિંદગી બસ આમાંથી બહાર નીકળો એમ કે છે. આ જૂઠ છે. એટલે તનનો મોહ ન રાખો. ક્યો ન લીજે બકા ખુશ્બુ. કેમ? આતમ તો આપણી પરમધામની છે. તો એ ખુશ્બુ ન લઈએ. આ ખુશ્બુ શા માટે લઈએ? આપણને આમાં રસ પણ ન હોવો જોઈએ. સમજ્યા પછી આપણને રસ પણ ન હોવો જોઈએ આની અંદર. જાનબૂझ કે ભૂલીએ. હવે કે છે અહીંયા આગળ આપણને બધું જ બતાવી દીધું અને જાનબૂજીને ભૂલીએ તો આપણી પર ગુનો છે. હવે તો બધું આપી દીધું તને. મેં તો મેરા દઈ ચુકી પણ તુને ન લિયા. એટલે જાનબૂझ કે ભૂલીએ ઇલમ પાએ બેસક. આપણને આ ઇલમ મળી ગયો, આટલા બેસક થઈ ગયા અને છતાં પણ આપણે ભૂલીએ તો એ ગુનો છે ને છે. આપણી પર હસી થશે ને થશે. આપણને દોજક નહીં મળે. પણ દોજકથી પણ કપરી પરિસ્થિતિ આપણી થશે.
આપણા પ્રીતમ આપણી સામે હશે અને આપણે એમની ધની સામું નહીં જોઈ શકીએ. એ દુર્જગથી પણ વધારે દુઃખદાયી છે. આપણા કર્મો એવા છે. જો આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે તો देखो दिल विचार के क्यों राजी करोगे हक. હવે કે છે દિલ વિચાર તમે જુઓ. આપણે હવે દિલ વિચારીને જુઓ કે આપણે કોને રાજી કરી રહ્યા છીએ. પ્રશ્ન જાતે કરો તમે. કોને રાજી કરી રહ્યા છે? સંસારના જીવો માટે. સંસારના જીવો માટે આપણે પાસે સમય ના હોય તો સમય કાઢીને એમનું કામ કરીએ છીએ. અને આપણા ધનીના કામ માટે મારી પાસે સમય નથી, મારે આ કરવાનું છે, મારે પેલું કરવાનું છે. ધન્ય છે. 24 કલાકમાંથી 2 કલાક આપણને ધની માટે મળતા નથી. વિચારો, કઈ જવું છે? દાવો પરમધામનો છે. એટલે જાનબૂझ કે ભૂલીએ. હવે તો આપણને બધી સમજ પડી ગઈ છે. ઇલમ આપણને આવ્યો, બધી શુદ્ધ પડી, જરેની શુદ્ધ પડી ગઈ કે આ બધું નાશવંત છે, ફોક છે, આ બધું ધુતારા છે, શૈતાન છે. આ બધી જ શુદ્ધ પડી ગઈ. એવું ના માનશો, જેટલું આના પર ખરાબ રીતે વિચારીએ એટલું ઓછું છે. આ મોહ માયા જેટલી આપણે વિચારીએ એટલી ઓછી છે. જેટલા અંદર જઈએ એટલા અંદર ડૂબતા જઈશું ને ડૂબતા જઈશું. પણ એ જૂઠની અંદર છે. આ રીતે પરમધામ અને ધામની લીલાઓની અંદર ડૂબ્યા તો ત્યાં પણ ડૂબતા જઈશું, ધનીના ઈશ્કની અંદર ડૂબતા જઈશું. એટલે જેટલી માયા પ્રબળ છે એના કરતા પણ વધારે ધનીનો ઈશ્ક પ્રબળ છે. પણ એ ઈશ્કને આપણે પહેચાનતા નથી. એના કરતા પ્રબળ વધારે છે. અને એક વાર એની અંદર ડૂબ્યા તો આમાંથી આપણે બહાર નથી નીકળવાના. દેખો દિલ વિચાર કે, હવે કે દિલથી તમે વિચાર કરીને જુઓ. અને એટલા માટે કહ્યું ને, દેખો દિલ વિચાર કે એટલા માટે ધનીની મહેર અહીંયા આગળ નથી. ધનીની મહેર અહીંયા આગળ નથી. ધની કે છે મેરી રૂહ તું આંખે ખોલ, વિચાર્યો અને જે દિશામાં તું જઈશ એ દિશામાં હું તારી સાથે આવીશ. ધની આશિક છે. ધની આશિક છે એટલા માટે ધનીની મહેર નથી. ધની આપણને કશું કરતા નથી. ધનીનો હુકમ અહીંયા નથી ચાલતો. એટલે જ એ ગ્રંથિ માર્ગની અંદર છે કે ધનીના હુકમથી આ બધું થઈ રહ્યું છે, છોડી દો. આ સ્ટેજ પર આપણા દિલની ઈચ્છાથી થઈ રહેલું છે. આ સ્ટેજ પર, આ જે સ્ટેજ બતાવ્યું એ સ્ટેજ પર આપણા દિલની ઈચ્છાથી થઈ રહેલું છે. હવે આપણી ઈચ્છા ક્યાં છે? એટલે ધની કે છે વારે ઘડીએ જો હુકમ ચાલતો હોય તો આવું ન કે. દેખો દિલ વિચાર કે ક્यों રાજી કરોગે હક. ધનીને કેવી રીતે રાજી કરીશું આપણે? ધનીને રાજી કેવી રીતે કરીશું? કેવી રીતે રીઝાવીશું ધનીને? આ રીતે આપણી વૃત્તિ છે એ રીતે. અને ધનીને રીઝાવશો તો ધનીના દીદાર થશે. પણ ધનીને રીઝાવો તો ખરા. એના માટે કરશો શું? ધનીને રીઝાવવા માટે તમે વિચારો, સંસારનો ધની છે એને રીઝાવવા માટે તો શું કરી રહ્યા છો તમે? રાત દિવસ જો આપણો સંસારનો ધની જો બોલતો ન હોય તો રાત દિવસ એક કરી અને કેમ મારી સાથે બોલે એના માટે બધું જ કરી રહ્યા છે. બધાને અનુભવ હશે નાના વત્તા ઓછા પ્રમાણમાં. તો આ તો આપણો આત્મનો ધની છે, એને રીઝાવવા માટે શું કરીશું? વિચાર્યો. ધનીના સંસારના ધનીના સુખ માટે એને એવું હોય કે ભાઈ તું પિયર સાથે બોલે છે, મને નથી ગમતું, તો પિયર સાથે બોલવાનું બંધ કરી દઈએ છીએ આપણે. કરે છે નથી કરતા? વિચારો સુંદર સાથ કે ભાઈ તારા પિયર આવે છે, મને ગમતું નથી, તો પિયરને પણ બોલાવાનું બંધ કરી દઈએ છીએ. કેમ? મારા ધની
સુખી રહે એટલા માટે. તો અહીંયા આગળ આપણા ધણીને મેળવવા માટે આપણે આ પિયરીઓ છે બંધ કેમ નથી કરતા? ધણી કે છે તું માયા લે કો તો મને લે. ચોખ્ખું જ કહ્યું છે કે આપણે અને ધણી વચ્ચેનો જો મોટામાં મોટો પડદો તો કયો છે? વજૂદોનો પડદો છે. તો એ વજૂદોનો પડદો આપણે કેમ નથી છોડતા? વજૂદને છોડતા કેમ નથી? વજૂદને છોડો, વજૂદના સંબંધોને છોડો, એ નથી છૂટતા આપણે. અને એ ધણી નથી કહેતા તારે મને મેળવવું હોય તો તું છોડા. તું તારા દિલથી વિચાર કર. તું તારા દિલથી વિચાર કર કે તું જેને વળગીને બેસી છું એ તો મિથ્યા છે, ગૌણ છે. એ શું છે? તો એ ચરકીને જમી મોહ માયા છે. કશું જ નથી. એ શેતાનનું સ્વરૂપ છે. ત્યાં સુધી ધણીએ કહ્યું. અને તેમ છતાં આપણે એને વળગીને બેસી રહ્યા છીએ. એટલે દેખો દિલ વિચાર કે ધણીને કેવી રીતે આપણે રીઝાવીશું? આ જે ચાલી રહ્યા છે એ ચાલે? કદાપી ધણી ન રીઝે. 400 વર્ષ થઈ રહ્યા છે, 4000 થશે તો પણ ધણી નહીં રીઝે. લાવો પ્યાર કરો દીદાર, અને એ પ્યાર માટે આ સંસારનો પ્યાર છોડવો પડશે. એ પ્યાર માટે વજૂદને છોડવું પડશે. અંતસ્કરણથી બહાર નીકળવું પડશે. ધણી નથી બતાવી રહ્યા. ધનનો ઇલમ આપણને કહી રહ્યો છે. એટલે એ ક્યાં બીજી રીતે ધણી આપણને બતાવી રહ્યા છે. પણ ધણી તો આશિક છે. ધણી આશિક છે. એટલે અહીંયા આગળ ધણીની મહેર સ્ટોપ થઈ ગઈ. તું તારા દિલથી વિચાર કરીને જો તારે જે કંઈક કરવું હોય. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. જાન બુझ के भूलिए इलम पाए बेशक, देखो दिल विचार के क्यों राजी करोगे हक, क्यों राजी करोगे हक। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की जय। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंड प्रणाम जी।